જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના મારા એક નવા મિની બ્લોગમાં. અને આજે છે ને રવિવાર હતો એટલે બપોર પછી છે ને જમીન પછી જો હું રવિવારીમાં આવી હતી એટલે મેશવા ને બે પપ્પા દીકરી બે ઘરે મને ઉતારીને વયા ગયા ને હું આવી ગઈ રવિવારીમાં. ને અહીંયા છે ને અમુક સ્ટોલ તો છે ને હંકેલો થવા માંડ્યો હતો કેમ કે 1 થી 1.5 જેટલો સમય થઈ ગયો એટલે પૂરી થવાની તૈયારી હતી, પણ અમુક સ્ટોલ ખુલ્લા હતા એટલે મેં ચલો મેં તો આપણે જે વસ્તુથી આવ્યા છે એ મળી જાય તો ઠીક છે. અને એ પછી તો આપણને મોટા ક્રિએટર મળી ગયા એટલે જો એની હારે પણ સેલ્ફી પાડી જ લીધી. એ પછી તો આખી રવિવારીમાંથી આ વટાણા લઈને આવતી રહી ઘરે કેમ કે બીજી વસ્તુનો કાંઈ મેળ આવ્યો નહીં. એ પછી તો કહુંબા પાણીનો કાર્યક્રમ પતાવીને અમારે જવાનું હતું મેશવાને લઈને ગાંધીબાગમાં, પણ મેશવાને તૈયાર કરવીને એ છે ને બહુ મુશ્કેલી છે કેમ કે એને છે ને આવું લપન છપન કાંઈ ગમે નહીં. એ પછી ઘડીક ફઈના ઘરે બેસીને અમે નીકળી જતા ગાંધીબાગમાં જવા, પણ ત્યાં આવીને મેશવા તો છે ને પપ્પાની આંગળી પકડીને દોડવી અને એમ ઝૂલો ખાલી હોય તો બેસવાની જગ્યા મળી જાય. પણ આજે હતો રવિવાર છતાંય મેશવાના ભાગમાં હિંચકો તો આવી જ ગયો અને આપણે જો અહીંયા આવીને એક જ કામ ઝૂલો ઝૂલાવાનું. એ પછી ગાંધીબાગથી અમે આવી ગયા હતા ચકાભાઈની ભેળ ખાવા કેમ કે હમણાં ઘણા સમયથી ખાધી નહોતી અને આજે તો મેશવાએ પણ પહેલી વાર ટ્રાય કરી ભેળની. અમે ભેળ ખાઈ રહ્યા ને ત્યાં તો ગાડીને પણ ભૂખ લાગી ગઈ એટલે જો એને પણ એનો ખોરાક આપી જ દીધો. પછી ઘરે આવીને એક ગેસ ઉપર ચા ને એક ગેસ ઉપર આપણે પરોઠા બનાવી નાખ્યા કેમ કે બહુ ભૂખ હતી નહીં એટલે. અને મેશવાનું શાક છે ને આપણે ફઈના ઘરે જ લેતા આવ્યા હતા જો આ બવણીમાં. તમારે આવો છે કે નહીં બવણી વ્યવહાર? અમારે તો બવણી વ્યવહાર હો, વાટકી વ્યવહાર નહીં. બસ આજના વિડીયોમાં આટલું જ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.